વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે બનાવશું નાળિયેરની ચટણી. આ ચટણીને તમે ઇડલી, ઢોસા અને મેંદુવડા જેવી સાઉથ ઇન્ડિયન વાનગી સાથે સર્વ કરી શકો છો. આ ચટણી બનાવવા માટે આપણે 1/4 કપ ચણાની દાળ લેશું, જે વજનમાં 50 ગ્રામ જેટલી છે. આપણે આ દાળને શેકી લેશું. દાળને શેકવા માટે તેલ કે બીજું કશું ઉમેરવાની જરૂર નથી. તેને આપણે ધીમી આંચ પર 5 થી 7 મિનિટ માટે શેકી લેશું. દાળને આ રીતે સતત હલાવતા રહેશું, જેથી તે બધી બાજુ સરખી રીતે શેકાઈ જાય. હવે 5 મિનિટ પછી ચણાની દાળ શેકાઈ ગઈ છે. તેને આપણે એક બીજા વાસણમાં કાઢી લેશું. તેમાં દાળ ડૂબે તેટલું પાણી ઉમેરી તેને અડધાથી 1 કલાક માટે પલળવા મૂકી દેશું. હવે 1 કલાક પછી દાળ સરસ પલળી ગઈ છે. હવે આપણે 1/4 કપ નાળિયેરનું છીણ લેશું અને તે પણ વજનમાં 50 ગ્રામ છે. જો તમે આ માપથી ચટણી બનાવો તો 5 થી 6 વ્યક્તિને સર્વ કરી શકાય તેટલી ચટણી તૈયાર થાય છે. અને અત્યારે મેં સૂકા કોપરાનું છીણ લીધું છે. તમે લીલા નાળિયેરનું છીણ અવેલેબલ હોય તો તે પણ લઈ શકો. હવે આપણે ચટણી બનાવી લેશું. એક મિક્સચર જાર લેશું. તેમાં નાળિયેરનું છીણ નાખી દેશું. ત્યારબાદ તેમાં ચણાની દાળ ઉમેરી દેશું. ચણાની દાળના બદલે તમે દાળિયાની દાળ પણ લઈ શકો, પરંતુ શેકેલી ચણાની દાળનો ટેસ્ટ સારો આવે છે, એટલે અત્યારે મેં તેનો ઉપયોગ કર્યો છે. હવે તેમાં 3 થી 4 લીલા સમારેલા મરચાં એડ કરી દેશું. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેશું. હવે આપણે તેમાં 1/4 કપ દહીં ઉમેરશું. દહીં તમે ખટાશ પ્રમાણે ઓછું વધારે કરી શકો. હવે આપણે આ બધું પીસી લેશું. ચટણી પીસવામાં જો જરૂર હોય તો 2 થી 3 ટેબલસ્પૂન પાણી એડ કરી પીસી લેવી. આપણે આ ચટણીને એક વાસણમાં કાઢી લેશું અને હવે તેનો વઘાર કરી લેશું. વઘાર કરવા માટે એક વાસણમાં 1 ટેબલસ્પૂન તેલ લેશું. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ટીસ્પૂન રાઈ ઉમેરશું. રાઈ થઈ જાય એટલે તેમાં 2 ટીસ્પૂન અડદની દાળ અને 2 સૂકા લાલ મરચાં નાખશું. અડદની દાળ ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેમાં 8 થી 10 મીઠા લીમડાના પાન નાખી દેશું. હવે આ વઘારને ચટણી પર રેડી દેશું અને તેને ચટણી સાથે મિક્સ કરી દેશું. તો નાળિયેરની ચટણી તૈયાર છે. જો તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.